દુનિયાનો સૌથી વધુ સૈન્ય શક્તિ ધરાવતો દેશ એટલે કે અમેરિકા અને મધ્ય પૂર્વનો સૌથી વધુ વિવાદાસ્પદ દેશ એટલે કે ઈરાન, આ બંને અત્યારે લડી રહ્યા છે. પરંતુ આ પાછળનું જે કારણ છે માત્ર ને માત્ર એકબીજા સાથેની દુશ્મની નથી. આની પાછળ અમેરિકાનો બહુ જ મોટો ફાયદો છે, ખાસ કરીને ટ્રમ્પનો. આનાથી પેટ્રો ડોલર, આનાથી એપ્સ્ટીન ફાઇલ્સ અને બીજું ઘણું બધું છુપાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ બધું શું છે, આખી રમત શું છે, એ સમજવા માટે થઈને આજનો મારો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે આ બધી જ રમતને સમજતા પહેલા આપણે થોડું ઇતિહાસમાં જવું પડશે. 1950 અને 1960નો જે દાયકો હતો એ ઈરાન અને અમેરિકા માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે એ સમય દરમિયાન આ બંને એકબીજાના મિત્ર હતા. ઈરાનમાં એ સમયે શાહ મોહમ્મદ રઝા પહેલવીનું શાસન હતું, જે અમેરિકા સાથે ખૂબ જ સારા સંબંધો ધરાવતું હતું. અને બંનેના સંબંધો એટલા બધા સારા હતા કે બંને એકબીજા સાથે વેપાર પણ કરતા હતા. પરંતુ બીજી બાજુ સમય આવે છે 1979 એટલે કે 1979નો. એ સમય ઈરાનમાં ઇસ્લામિક ક્રાંતિ થાય છે અને ઇસ્લામિક ક્રાંતિ જેવી થાય છે તે સમય દરમિયાન આયતોલ્લા ખમીની એ સમયના સૌથી મોટા લીડર બને છે. અને મહત્વની વાત તો એ છે કે નક્કી કરે છે કે આગળના સમયમાં જે પણ પશ્ચિમી રાજકારણ છે એ ઈરાનમાં અમે નહીં આવવા દે. એટલા માટે થઈને એ સમયથી ઈરાન અને અમેરિકાનો જે સંબંધ છે એ બગડવાની શરૂઆત થઈ હતી. પરંતુ માત્ર રાજકીય વિચારધારા જ દુશ્મની નથી હોતી, એની પાછળનું એક બીજું મોટું કારણ પણ હોઈ શકે છે, અને એ છે વેપાર. ઈરાન પાસે અને મધ્ય પૂર્વના દેશો પાસે જેટલું તેલ છે એટલું બીજે કોઈ પણ જગ્યા ઉપર નથી. દુનિયાનું સૌથી વધારે તેલ કોઈ એક્સપોર્ટ કરતું હોય તો એ મધ્ય પૂર્વના દેશો છે, રશિયા પણ નથી. હવે તમારે વેપારનું ગણિત થોડું સમજવું પડશે. કોઈ પણ દેશ મધ્ય પૂર્વમાંથી કે પછી કોઈ પણ દેશ પાસેથી પેટ્રોલ લે છે ને, તો એની સામે જે કરન્સી આપવામાં આવે છે એ જે તે દેશની નથી હોતી, એ ડોલરમાં હોય છે, જેને કહેવામાં આવે છે પેટ્રો ડોલર. 1970 થી આ બધું જ અમલમાં છે. જો કે 1970 પહેલા ઇતિહાસ કંઈક બીજું જ કહે છે. 1970 પહેલા એકચ્યુઅલમાં જે તે દેશ પોતાની કરન્સીમાં જ વેપાર કરતા હતા, પરંતુ જે તે દેશોને ઘણી બધી તકલીફો પણ પડતી હતી. એને જ કારણે અમેરિકાએ એવો સુઝાવ આપેલો હતો કે તમે બધા જ ડોલરમાં વ્યવહાર કરો, જેનાથી બધું જ ટ્રાન્સપરન્ટ રહેશે, એટલે કે કોઈ પણ જાતની મુશ્કેલી કોઈને પણ ઊભી નહીં થાય. અને ત્યારથી જ 1970 થી જ ડોલરમાં બધો વ્યવહાર થાય છે, જેને કહેવામાં આવે છે પેટ્રો ડોલર. જો કે ઈરાન સહિત કેટલાક એવા દેશો છે કે જે આ બાબતમાં નાખુશ છે. એમનું એવું કહેવું છે કે ડોલરને મજબૂતી આપવાની કોઈ જરૂર નથી. જો કે ઈરાન તો છેલ્લા કેટલાય સમયથી એવું કહે છે કે ચીન સાથે યુઆનમાં અને રશિયા સાથે રૂબેલમાં વ્યવહાર કરવો જોઈએ. હવે આ જ વાત અમેરિકાને નથી ગમતી, કારણ કે જો એક વખત આવી રીતના વ્યવહાર થવા લાગશે તો શું થશે, આગળના સમયમાં જે ડોલરનો જે પાવર છે એ ઓછો થવા લાગશે, અને જે સૌથી વધારે સત્તાવાળો દેશ જેને માનવામાં આવે છે, સૌથી વધારે આર્થિક રીતે મજબૂત જેને દેશ માનવામાં આવે છે, એ અમેરિકા પડી ભાંગશે. આને એક સામાન્ય ઉદાહરણ સાથે સમજીએ તો પેટ્રોલ છે આપણે ડોલરમાં અત્યારે ખરીદીએ છીએ, પરંતુ એની બદલે આપણે રૂપિયામાં ખરીદીએ તો શું થાય? રૂપિયો એટલો બધો મજબૂત થઈ જાય કે દુનિયાનો સૌથી વધુ મજબૂત અને સદ્ધર દેશ ભારત થઈ જાય. અને આ બધી જ વસ્તુ અમેરિકાને બરોબરની ખબર છે. અમેરિકા ક્યારેય નથી ઈચ્છતું કે પેટ્રોલ ડોલર સિવાય બીજા કોઈ પણ કરન્સીમાં વ્યવહાર થાય. ઈરાનની વાત કરીએ તો ઈરાનનો સૌથી મોટો દુશ્મન દેશ અમેરિકા તો છે, પરંતુ એની સાથે સાથે બીજા કેટલાક દેશો પણ છે, જેમ કે ઇઝરાયલ. ઇઝરાયલ અને અમેરિકાને કોઈ પણ રીતે હરાવવા માટે અલગ અલગ રીતે અલગ અલગ જૂથો બનાવીને પણ ઈરાન એની સામે લડી રહ્યું છે, જેને પ્રોક્સી વોર કહેવામાં આવે છે. હિઝબુલ્લા, હુથી અને આની સાથે સાથે ઘણા બીજા એવા જૂથો છે કે જેને સામાન્ય રીતે આતંકવાદી જૂથો પણ કહેવામાં આવે છે. એ બધા જૂથો મળીને અમેરિકા અને ઇઝરાયલ સાથે લડતા હોય છે. અને આ વસ્તુ પણ અમેરિકા અને ઇઝરાયલ બંનેને નથી ગમતી. પરંતુ ઘણી બધી વખત એવું થતું હોય છે કે આપણે કશું નથી કરી શકતા. એની પાછળના કારણો પણ કેટલાક હોય છે. અમેરિકા અત્યાર સુધી કંઈ નહોતો કરી શકતા. એની પાછળનું કારણ એક જ છે, સ્ટેટ ઓફ હોર્મુઝ. એક એવી ગલી કે જ્યાંથી ને દુનિયાનું 20% તેલ આવે છે, અને ભારતનું તો 40% જેટલું તેલ ત્યાંથી આવે છે. ઈરાન પાસે એવો પાવર છે કે આ જે જગ્યા છે એને બંધ કરી શકે છે. અમેરિકા અત્યાર સુધી ઈરાન ઉપર આવડો મોટો હુમલો નહોતા કરી શકતા. એની પાછળનું કારણ પણ એક આ પણ છે. મહત્વની વાત તો એ છે કે બધું જ થાય છે, એમાં પણ એક ખાસ વસ્તુ જે અત્યારે ટ્રમ્પ કરી રહ્યા છે, પરંતુ ઘણા બધા લોકોને નથી ખબર પડી રહી, અને એ છે પોતાની જાતને ટ્રમ્પ બચાવી રહ્યા છે. કોનાથી? એપ્સ્ટીન ફાઇલ્સથી. આમ જોવા જઈએ તો ઘણા બધા વિશ્લેષકો આમ કહી ચૂક્યા છે કે એપ્સ્ટીન ફાઇલ ખુલવાને કારણે અમેરિકા ઈરાન સાથે આવડું મોટું યુદ્ધ કરેલું છે. એપ્સ્ટીન ફાઇલમાં અનેક વખત ટ્રમ્પના નામ આવી ચૂક્યા છે.
એવું પણ કહેવામાં આવેલું છે કે ટ્રમ્પે માઇનર એટલે કે જે સગીરા છે એની સાથે એને દુષ્કર્મ આચરેલું છે. આવા કેટલાક એવા અહેવાલો પણ આપણી સામે આવી ચૂકેલા છે. જોકે આ બધી જ વસ્તુ છુપાવવા માટે થઈને ખાસ કરીને ટ્રમ્પે આ બધું જ યુદ્ધનું નાટક કરેલું છે. આવા ઘણા બધા અહેવાલો કહી ચૂક્યા છે. જોકે તમને જણાવી દઉં કે આ ઈરાન અને અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે એને જ કારણે હવે આગળના સમય બની શકે કે બીજી કોઈ મોટી પ્રોબ્લેમ આવી શકે છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.